શું એક હેટી થાળી તમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી શકે? જરા ધ્યાનથી સાંભળો, કારણ કે આ વાત કદાચ તમારું જીવન બદલી શકે. જ્યાં સુધી થાળીમાં સ્વાદિષ્ટ ભોજન ભરેલું હોય ત્યાં સુધી થાળી બધાને ગમે, પણ જેમ જ થાળી ખાલી અને હેટી થઈ જાય, કોઈને હાથ લગાડવા પણ તૈયાર હોતું નથી. ત્યારે વિચાર કરો, આવું કેમ? થાળી એ જ છે, બદલાયું માત્ર એટલું જ કે એની પાસે અત્યારે આપવા માટે કાંઈ નથી. પણ દુઃખની વાત એ છે કે આજ સમાજમાં ઘણા સંબંધોની હકીકત આ જ છે. જ્યાં સુધી તમારી પાસે પૈસા, પદ, પ્રતિષ્ઠા, શક્તિ હોય ત્યાં સુધી બધા તમારી પાસે હોય, બધા તમારી સાથે હોય, પણ જે દિવસ તેમને તમારી જરૂર રહેતી નથી, ઘણા લોકો ધીરે ધીરે દૂર થઈ જાય. એટલે તમારો સમય લોકોને રીઝાવવા કરતા ભગવાનને પ્રસન્ન કરવા માટે વાપરો. તમારું ચારિત્ર બનાવો, ભગવાન સાથે સંબંધ મજબૂત બનાવો. કારણ કે લોકો ઘણીવાર તમને તમારી ઉપયોગિતા માટે ચાહે છે, પણ ભગવાન તમને તમારા અસ્તિત્વ માટે પ્રેમ કરે છે. યાદ રાખજો કે તમારી કિંમત એમાં નથી કે તમે કેટલા લોકોના કામમાં છો, પણ એમાં છે કે તમે ભગવાનની નજરમાં કેવા છો. એટલે લોકોને ખુશ કરવાની નહીં, ભગવાનને રાજી કરવાની ચિંતા કરો. જય શ્રી સ્વામિનારાયણ.